વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 3 માં વિદ્યુત રસાયણ એમાં મુખ્યત્વે બે મુદ્દાનો આપણે અભ્યાસ કરવાનો છે. એક વિદ્યુત ધ્રુવ અને તેના પ્રકારો, અને ત્યારબાદ બીજો જે ટોપિક છે એ અર્ધકોષ છે. હવે અગાઉ આપણે ગયા લેક્ચરમાં મેં તમને વાત કરી હતી કે વિદ્યુત રાસાયણિક કોષ એટલે શું, ડેનિયલ કોષ અથવા ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેક કોષ એટલે શું. તો એની અંદર આપણે ટૂંકમાં વિદ્યુત ધ્રુવની વ્યાખ્યા વિશે ભણી ગયેલા, અને વિદ્યુત ધ્રુવ એ મુખ્યત્વે એનોડ અને કેથોડ છે, બરાબર. અહીં આપણે ડિટેલમાં વિદ્યુત ધ્રુવ એટલે શું અને તેના પ્રકારો વિશે સવિસ્તર આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પ્રથમ આપણે પહેલા વિદ્યુત ધ્રુવ એની વ્યાખ્યા, ડેફિનેશન કઈ રીતે છે એ બાબતનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ વિદ્યુત ધ્રુવ એટલે કોઈ પણ રાસાયણિક કોષમાં અથવા કોઈ પણ જલીય દ્રાવણમાં ચોક્કસ પ્રકારના સક્રિય ધ્રુવો અથવા સક્રિય વિદ્યુત ધ્રુવો ડૂબાડવામાં આવે કે જે મુખ્યત્વે ધાતુના બનેલા હોય, અથવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ગ્રેફાઇટ અને પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો જે તે જલીય દ્રાવણમાં ડૂબાડી રાખવામાં આવે તો એને આપણે વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. તો અહીં ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ Zn છે, Cu, Ag અને ત્યારબાદ એલ્યુમિનિયમનો પણ સમાવેશ થાય છે. હવે એ ઉપરાંત ગ્રેફાઇટ અથવા પ્લેટિનમના નિષ્ક્રિય ધ્રુવનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીં વિદ્યુત ધ્રુવ એના મુખ્યત્વે 3 પ્રકારોની અંદર વર્ગીકરણ કરવામાં આવે છે. તો વિદ્યુત ધ્રુવના 3 પ્રકારે આપણે જો વર્ગીકરણ કરવું હોય તો અહીં વિદ્યુત ધ્રુવ, તો એના 3 પ્રકારે આપણે જો વર્ગીકરણ કરવું હોય તો એમાં મુખ્યત્વે પહેલું જે છે એ ધાતુના સક્રિય ધ્રુવો, ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ, બરાબર. ત્યારબાદ જે બીજો પ્રકાર છે એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, અને ત્યારબાદ ત્રીજો જે પ્રકાર છે એ વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખાય છે, બરાબર. હવે ફરીથી એક વખત રિવિઝન કરી લો વિદ્યુત ધ્રુવની વ્યાખ્યા. તો આ આપણે એક બીકરમાં કોઈ પણ અકાર્બનિક દ્રાવણ જે છે એનું એક્વસ સોલ્યુશન લઈએ છીએ. તો અહીં દાખલા તરીકે CuSO4 નું દ્રાવણ છે, બરાબર. CuSO4 એક્વસનું જલીય દ્રાવણ. હવે એની અંદર અહીં ઝિંક ધાતુનો સળિયો આપણે શું કરીએ છીએ, ડુબાડીએ છીએ. તો Zn સોલિડનો ધ્રુવ ડુબાડીએ છીએ. તો હવે આના ઉપરથી આપણે વ્યાખ્યા કરી શકીએ કે કોઈ પણ જલીય દ્રાવણમાં ધાતુનો સળિયો અથવા ધાતુના વિદ્યુત ધ્રુવને ડુબાડી રાખવામાં આવે, અથવા ઝિંકના બદલે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અથવા ગ્રેફાઇટ કે પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ ડુબાડી રાખવામાં આવે તો રચાતી પ્રણાલીને આપણે વિદ્યુત ધ્રુવ અથવા ઇલેક્ટ્રોડ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો અહીં ઇલેક્ટ્રોડની વ્યાખ્યા થઈ ગઈ. હવે ઇલેક્ટ્રોડના અથવા વિદ્યુત ધ્રુવના મુખ્યત્વે 3 પ્રકાર છે. તો એમાં ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવો છે, ત્યારબાદ બીજો પ્રકાર છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, અને ત્રીજો જે પ્રકાર છે એ મુખ્યત્વે વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખાય છે. તો અહીં પહેલો જે ટોપિક છે એમાં ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવો. તો આની પણ આપણે અગાઉ ચર્ચા પ્રકરણમાં શરૂઆતમાં કરી ચૂક્યા છીએ, અને અહીં એની આપણે સવિસ્તર ચર્ચા કરવાની છે. તો અહીં પહેલો જે ટોપિક હતો તો એ ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ. હવે ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવમાં મુખ્યત્વે
આપણે ચોક્કસ પ્રકારની ધાતુઓનો ઉપયોગ કરીએ છીએ અને જેમાં મુખ્યત્વે ઝીંક ધાતુ, ત્યારબાદ કોપર ધાતુનો ઉપયોગ પણ કરી શકાય, Ag ધાતુ, ચાંદી અને ત્યારબાદ નિકલ ધાતુનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો તમને એમ લાગે કે એલ્યુમિનિયમ ધાતુનો પણ ઉપયોગ કરવો છે તો કરી શકાય, બરાબર. બીજી કોઈ પણ અન્ય ધાતુનો ઉપયોગ કરવો હોય, ક્રોમિયમ છે તો એનો પણ આપણે ઉપયોગ કરવો હોય તો કરી શકીએ છીએ. તો અહીં તમારા પાઠ્યપુસ્તકની અંદર મુખ્યત્વે Zn, Cu, Ag અને Ni એ જે તે ધાતુના સક્રિય વિદ્યુતધ્રુવ તરીકે ઓળખીએ છીએ. તો હવે આ જે ધાતુઓનો આપણે ઉપયોગ કરીએ વિદ્યુતધ્રુવ તરીકે, તો એ હંમેશા એનોડ તરીકે વર્તતા હોય છે. શાના તરીકે વર્તે છે? એનોડ તરીકે વર્તે છે. અને એની સાપેક્ષે આપણે જે તે દ્રાવણ લીધું હોય તો એ કેથોડ તરીકે પણ વર્તી શકે છે. દાખલા તરીકે ઝીંક ધાતુ છે, એ ઝીંક સલ્ફેટના દ્રાવણની અંદર આપણે ડુબાડી નાખીએ, ડેનિયલ કોષમાં આવતું હતું એ બાબત, બરાબર. તો ઝીંક ધાતુને ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ડુબાડી નાખીએ તો Zn એ મુખ્યત્વે શાના તરીકે વર્તે છે? એનોડ તરીકે વર્તે છે. શાના તરીકે વર્તે છે? એનોડ તરીકે વર્તે છે. ત્યારબાદ બીજી વાત કે જે કોપર ધાતુ છે, તો કોપર ધાતુનો વિદ્યુતધ્રુવ એ કોપર સલ્ફેટના દ્રાવણની અંદર ડુબાડી રાખીએ તો અહીં કોપરનો જે વિદ્યુતધ્રુવ છે અથવા કોપરનો જે સળિયો છે એ શાના તરીકે વર્તે છે? કેથોડ તરીકે વર્તે છે. તો આમ ટૂંકમાં કહી શકાય કે દાખલા તરીકે આ એક બીકર છે, બરાબર. તો એમાં ઝીંક સલ્ફેટનું દ્રાવણ શું કર્યું છે? ડુબાડેલું છે. ઝીંક સલ્ફેટનું દ્રાવણ છે એક્વસ સોલ્યુશન અને એમાં આ ઝીંક ધાતુનો શું છે? સળિયો છે. તો Zn સોલિડ. તો આ જે વસ્તુ છે એ શાના તરીકે વર્તશે? એ એનોડ તરીકે વર્તે છે, બરાબર. ત્યારબાદ બીજા અને કોપરની વાત કરીએ તો અહીં કોપરનો જે છે કોપર સલ્ફેટનું દ્રાવણ છે CuSO4 નું દ્રાવણ. અહીં CuSO4 એક્વસનું જલીય દ્રાવણ લઈએ અને એમાં જો કોપર ધાતુનો સળિયો અથવા કોપરનો વિદ્યુતધ્રુવ ડુબાડી રાખવામાં આવે તો એ મુખ્યત્વે શાના તરીકે વર્તે છે? તો એ કેથોડ તરીકે વર્તે છે. શાના તરીકે વર્તે છે? કેથોડ તરીકે. આમ ટૂંકમાં કહી શકાય કે જુદા જુદા પ્રકારની ધાતુઓનો આપણે જુદા જુદા જલીય દ્રાવણનો ઉપયોગ કરીએ તો એ મુખ્યત્વે એ એનોડ તરીકે પણ વર્તી શકે છે અને કેથોડ તરીકે પણ વર્તી શકે છે. તો અહીં સાદી ભાષામાં કહું કે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશનની પ્રક્રિયા થતી હોય છે. તો એનોડ ઉપર તો અથવા એનોડના ધ્રુવ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે, બરાબર. અને કેથોડનું જે ધ્રુવ છે તો એના ઉપર હંમેશા કઈ પ્રક્રિયા થાય છે? તો રિડક્શનની પ્રક્રિયા થાય છે. તો એ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એનું ઉદાહરણ તમને ઝીંક અને કોપર દ્વારા ચલાવેલું છે. અને અગાઉની રાસાયણિક પ્રક્રિયામાં આપણે મેં તમને વાત કરી હતી કે કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝીંક ધાતુનો સળિયો, કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપર સલ્ફેટ CuSO4 aqueous તો એના દ્રાવણમાં ઝીંક ધાતુનો સળિયો ડુબાડી રાખવામાં આવે તો એની અંદર થતી ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા આપણે આ પ્રમાણે સમજાવી શકીએ છીએ. તો હંમેશા મેં તમને અગાઉ પણ લેક્ચરમાં વાત કરી હતી કે જે ધાતુનો સળિયો ડુબાડવો એ હંમેશા શાના તરીકે વર્તે છે? એનોડ તરીકે વર્તતો હોય છે. અને જે તે એક્વસ સોલ્યુશન લીધું હોય તો એમાંથી આયનો છૂટા પડી અને જે તે ધાતુના સળિયા ઉપર જમા થાય તો એ શાના તરીકે વર્તે છે? કેથોડ તરીકે વર્તે છે. અહીં CuSO4 ના એક્વસ સોલ્યુશનની અંદર બે પ્રકારના આયનોનો સમાવેશ થાય. તો એ જે છે એ કયો? Cu+2 અને બીજું કયું આવશે? SO4 - 2 aqueous, બરાબર. તો અહીં આના ઉપરથી હું તમને કહું
કે અહીં Zn+2 આયનો શું થશે છૂટા પડે છે બરાબર તો એ સમય દરમિયાન આ Cu+2 ના આયનો જે છે એ સ્થાનાંતરિત થઈ અને Zn ધાતુના સળિયા ઉપર Cu સોલિડના સ્વરૂપે શું થશે જમા થાય છે તો અહીં બે પ્રકારની પ્રક્રિયા થઈ એક ઇલેક્ટ્રોન મુક્ત કરવાની પ્રક્રિયા અહીં શું આવશે એક ઇલેક્ટ્રોન આ જે છે સળિયો એ શું કરે છે તો ઇલેક્ટ્રોન મુક્ત કરે છે તો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની પ્રક્રિયા એને આપણે શું કહીશું ઓક્સિડેશન કહીશું શું કહીશું ઓક્સિડેશન તરીકે ઓળખીએ છીએ તો હવે એ સમય દરમિયાન ધાતુનો સળિયો એ ઇલેક્ટ્રોનનો શું કરે છે તો એ સ્વીકાર કરે છે શું કરે છે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે તો અહીં ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરતો હોવાના પરિણામે અહીં ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરવાની પ્રક્રિયા એ શાના તરીકે ઓળખાય છે તો રિડક્શન તરીકે ઓળખાય છે તો હવે ટૂંકમાં આના ઉપરથી બે પ્રકારની પ્રક્રિયાઓ શક્ય બને એકનું ઓક્સિડેશન થાય અને આનું શું થશે રિડક્શન થશે તો અહીં પ્રક્રિયા છે Zn solid gives શું આવશે પ્લસ Zn+2 aqueous અને પ્લસ શું થાય 2 ઇલેક્ટ્રોન માઈનસ તો આ કઈ પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશન બરાબર બીજી જે પ્રક્રિયા છે રિડક્શનની છે અહીં Cu+2 aqueous પ્લસ 2 ઇલેક્ટ્રોન માઈનસ ક્રોસ એરો Cu solid તો કઈ પ્રક્રિયા થઈ ગઈ રિડક્શન તો આ એક સિમ્પલ ઉદાહરણ એક્ઝામ્પલ હતું ફક્ત કયું લીધું Zn નું ઉદાહરણ લીધું આ બંને જે પ્રક્રિયા છે એ અલગ અલગ પાત્રમાં દર્શાવેલી છે અને આ પ્રક્રિયા ફક્ત એક જ પાત્રમાં એક્વસ સોલ્યુશન અલગ લીધું છે અને ધાતુનો સળિયો પણ કેવો લીધો છે અલગ લીધો છે અને એને લઈને આખી પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા આપણે સમજાવી શકીએ છીએ બરાબર તો આ જે વસ્તુ થઈ એ ધાતુના સક્રિય વિદ્યુતધ્રુવ તરીકે ઓળખાય છે હવે ત્યારબાદ બીજો જે છે એ નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ છે તો અહીં નિષ્ક્રિય વિદ્યુતધ્રુવની વાત કરીએ તો એમાં મુખ્યત્વે તમે જોશો તો નિષ્ક્રિય વિદ્યુતધ્રુવમાં ગ્રેફાઇટ અને પ્લેટિનમના સળિયાનો ઉપયોગ કરીએ છીએ તો અહીં નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ તો મહદઅંશે તમે જુઓ તો અહીં ઉદાહરણ તરીકે વાત કરું દાખલા તરીકે તો અહીં શું થાય કે ગ્રેફાઇટ લઈ શકાય ગ્રેફાઇટનો બનેલો અધાતુનો સળિયો અને અહીં પ્લેટિનમનો વિદ્યુતધ્રુવ તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો હવે અહીં જો નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ તરીકે ગ્રેફાઇટ અને પ્લેટિનમનો ઉપયોગ કરીએ તો તેમાં પણ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓનો આપણે શું કરી શકીએ છીએ અભ્યાસ કરી શકીએ છીએ તો હવે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાનો જો આપણે અભ્યાસ કરવો હોય નિષ્ક્રિય વિદ્યુતધ્રુવમાં તો એમાં જનરલી તમે જુઓ તો એમાં બે પ્રકારના દ્રાવણનો ઉપયોગ થાય છે તો એ કયા એક Fe+3 એક્વસ સોલ્યુશન ધરાવતું કયું આવશે Fe+3 એક્વસ સોલ્યુશન અને બીજું કયું આવશે Fe+2 એક્વસ ધરાવતું સોલ્યુશન બરાબર હવે દાખલા તરીકે Fe3 ની વાત કરું તમને તો Fe3 માં શું થાય છે કે દાખલા તરીકે ઉદાહરણ તરીકે FeCl3 શું લો FeCl3 એક્વસ સોલ્યુશન છે બરાબર અને આ જે બીજું સોલ્યુશન છે એ કયું છે FeSO4 કયું આવશે FeSO4 એક્વસનું સોલ્યુશન તો હવે આની અંદર તમે જોશો તો અહીં બે પ્રકારની પ્રક્રિયા થાય છે એક ઓક્સિડેશન પ્રક્રિયા અને બીજી કઈ થશે રિડક્શન પ્રક્રિયા થાય છે તો અહીં તમે જુઓ તો આ એક બીકર છે બરાબર હવે બીકરની અંદર જુદા જુદા પ્રકારના આપણે દ્રાવણ લીધા છે કયા કયા તો એક Fe+3 એક્વસ ધરાવતું બીજું કયું એક Fe+3 એક્વસ ધરાવતું બીજું બીકર લો તો બીજું બીકરની અંદર શું થાય છે તો એની અંદર
Fe+2 aqueous ધરાવતું સોલ્યુશન લઈએ છીએ. કયું? Fe+2 aqueous ધરાવતું સોલ્યુશન લઈએ છીએ. તો હવે આની અંદર તમે પ્લેટિનમનો નિષ્ક્રિય ધ્રુવ અથવા ગ્રેફાઇટનો બનેલો અધાતુનો સળિયો ડુબાડી રાખવામાં આવે તો એની અંદર ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કરવી હોય છે. તો અહીં પહેલી વસ્તુ એક ઇલેક્ટ્રોન જે છે તો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની પ્રક્રિયા. તો અહીં શું થાય કે પ્લેટિનમનો સળિયો એ પોતે ઇલેક્ટ્રોનનો શું કરે છે? સ્વીકાર કરે. ઇલેક્ટ્રોનનો શું કરે? સ્વીકાર કરે. તો એ દરમિયાન કઈ પ્રક્રિયા થશે? રિડક્શન પ્રક્રિયા થાય. અને અહીં પ્લેટિનમનો સળિયો શું કરે છે? ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. તો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની પ્રક્રિયા શું થાય છે? ઓક્સિડેશન થાય છે. તો અહીં બે પ્રકારની પ્રક્રિયા છે. એક ઓક્સિડેશન પ્રક્રિયા અને બીજી કઈ થશે? રિડક્શન પ્રક્રિયા થાય છે. બરાબર? તો Fe+3 અને Fe+2 તો પહેલી વસ્તુ કે ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની પ્રક્રિયા. તો Fe+3 માંથી Fe+2 બને છે. Fe+3 માંથી Fe+2 બને છે. તો એ દરમિયાન રિડક્શન પ્રક્રિયા થાય છે. તો એને આપણે જો આપણે પ્રક્રિયા દ્વારા દર્શાવવું હોય તો અહીં શું કહી શકીએ? Fe+3 પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ gives cross arrow શું થશે? Fe+2 થાય. તો આ આપણે રિડક્શન પ્રક્રિયા દર્શાવી છે. અને ઓક્સિડેશન પ્રક્રિયા બતાવી હોય તો એનાથી પ્રક્રિયાની અંદર આપણે શું કરીએ છીએ? ઉલટું કરીએ છીએ. તો Fe+2 gives શું થઈ જાય? તો અહીં શું થઈ જાય? Fe+3 થાય. શું થાય? Fe+3 અને પ્લસ શું થાય? ઇલેક્ટ્રોન માઇનસ છે. તો અહીં શું થઈ ગયું? ઇલેક્ટ્રોનનો વધારો થવાની પ્રક્રિયા. અહીં શું થાય? ઇલેક્ટ્રોનનો વધારો થવાની પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન. અહીં ઇલેક્ટ્રોનનો શું થાય? ઘટાડો થવાની પ્રક્રિયા એને રિડક્શન તરીકે ઓળખાય છે. તો ટૂંકમાં તમને કહી દઉં કે નિષ્ક્રિય વાયુના વિદ્યુત ધ્રુવનો આપણે જો ઉપયોગ કરતા હોઈએ તો એમાં ગ્રેફાઇટનો ઉપયોગ અથવા પ્લેટિનમના ધાતુના સળિયાનો ઉપયોગ કરી શકીએ છીએ. અને ત્યારબાદ ત્રીજો જે છે વાયુ વિદ્યુત ધ્રુવ છે. તો હવે તમને એમ થાય કે કેટલીક વખત વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ જે છે તો વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાની અંદર જે આપણે વિદ્યુત રાસાયણિક કોષમાં કેટલીક વખત વાયુ વિદ્યુત ધ્રુવનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીં વાયુ વિદ્યુત ધ્રુવની અંદર એ પ્લેટિનમનો પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટીનો આપણે ઉપયોગ કરીએ છીએ. કારણ કે વાસ્તવમાં એના ચોપડીની અંદર સામેના પેજ ઉપર પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. તો એનો વાયુ વિદ્યુત ધ્રુવનો શું છે? એક જાતનો સારાંશ જ છે. તો અહીં તમે જુઓ તો એક બીકરની અંદર આપણે આ વાયુ વિદ્યુત ધ્રુવ સમજવું હોય તો વાયુ વિદ્યુત ધ્રુવમાં મુખ્યત્વે આપણે શું કરવું? એક બીકર લો છો. બરાબર? તો આ બીકરની અંદર H+1 aqueous ધરાવતું કયું? H+1 aqueous ધરાવતું જલીય દ્રાવણ લઈએ છીએ. તો H+1 aqueous ધરાવતું જલીય દ્રાવણ એટલે શું? દાખલા તરીકે Cl છે, H2SO4 છે કે HNO3. બરાબર? હવે એ દરમિયાન એનું તાપમાન કેટલું હોય? તો 298 કેલ્વિન હોય. કેટલું હોય છે? 298 કેલ્વિન તાપમાન હોય. બરાબર? તાપમાન 298 કેલ્વિન હોય છે. બરાબર? હવે એ દરમિયાન એની અંદર આપણે જે વાયુ પસાર કરીશું તો એનું દબાણ પણ કેટલું હોય છે? 1 બાર દબાણ હોય છે. કેટલું હોય છે? 1 બાર દબાણ હોય છે. તો આ જે aqueous સોલ્યુશન છે એ કેવું છે? 1 મોલર ધરાવતું પ્રમાણિત પરિસ્થિતિમાં. બરાબર? તો હવે આ જે છે એની અંદર તમે જુઓ તો સૌપ્રથમ પ્લેટિનમ ધાતુનો તાર છે. આ શું છે? પ્લેટિનમ ધાતુનો તાર. તો હવે પ્લેટિનમ ધાતુનો તાર છે એને એક પ્લેટિનમ ધાતુની તકતી અથવા એના ટુકડા મારફતે જોડી કરેલું છે. બરાબર? હવે આ પ્લેટિનમનો જે તાર છે તો એના ઉપર અહીં આ રેડ લાઈન છે તો એ મુખ્યત્વે શું છે?
તો અહીં પ્લેટિનમનો જે બ્લેક જે છે પ્લેટિનમ બ્લેકનો શું કરે છે અહીં ઢોળ ચડાવેલો છે બરાબર તો અહીં પ્લેટિનમ બ્લેકનો અહીં ઢોળ ચડાવેલો છે હવે એકદમ ક્લિયર દેખાશે બરાબર તો અહીં પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલો છે તો એ મુખ્યત્વે તમે જોશો તો એનું જોડાણ અહીં કોપરના તાર મારફતે Cu ના તાર મારફતે એનું શું કર્યું છે બાહ્ય જોડાણ આપેલું છે હવે આ જે પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી જે છે તો એને કાચની એવી એક છેડે કેવી હોય ખુલ્લી હોય અને બીજા છેડે બંધ હોય તેવી કાચની નળીની અંદર શું કરવામાં આવે છે ભરવામાં આવે છે તો આ શું છે એક જાતની કાચની નળી છે બરાબર તો આ કાચની નળીને શું કરવામાં આવે છે બંધ કરવામાં આવે છે તો આ જે ભાગ છે તો એ અહીંથી એક છેડો કેવો છે ખુલ્લો છે બરાબર હવે અહીંથી બંધ કરી દીધી છે આ કાચની નળી હવે અહીં આ જે ખુલ્લો છેડો છે ખુલ્લો ભાગ તો ત્યાં H2 વાયુ H2 ગેસ પસાર કરવામાં આવે છે બરાબર તો આ પ્રમાણિત હાઇડ્રોજન જે ધ્રુવ છે કયો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ બે બુકમાં તમને કીધું સામેના પેજે છે તો એનો સારાંશ આપો અહીં સમ આપ્યો છે તમને વાયુ વિદ્યુત ધ્રુવમાં તો હવે વાયુ વિદ્યુત ધ્રુવ વિશે વિગતવાર ચર્ચા કરવી હોય તો આપણે એમ કહી શકીએ કે વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે મુખ્યત્વે આપણે હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કરીએ છીએ અને હાઇડ્રોજન વાયુ એ મુખ્યત્વે H+1 એક્વસ કે જે 1 મોલર સાંદ્રતા ધરાવતું જલીય દ્રાવણ છે અને એ 1 મોલર એક્વસ અથવા જલીય દ્રાવણ ધરાવતા એની અંદર મુખ્યત્વે પ્લેટિનમનો ધાર પ્લેટિનમની તકતી સાથે રાખવામાં આવે છે અને તેની ઉપર પ્લેટિનમ બ્લેકનો જે રેડ લાઈન છે એ તો પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલો છે અને તેનું જોડાણ એટલે કે બાહ્ય જોડાણ એ કોપરના તાર મારફતે જોડાણ કરેલું છે તો હવે આ જે કાચની બંધ નળી છે આ બંધ નળી છે અને એક છેડો કેવો છે ખુલ્લો અહીંથી H2 વાયુ પસાર કરવામાં આવે છે તો હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે અહીં H2 વાયુ પસાર કરવામાં આવે ત્યારે એક પ્લેટિનમની તકતી જે છે એની સંપર્ક સપાટી ઉપર H+1 એટોમ્સ ધરાવતું જે સોલ્યુશન છે એમાં બે પ્રકારની પ્રક્રિયાઓ થાય છે એક ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે અને બીજી કઈ થશે રિડક્શન પ્રક્રિયા થાય તો અહીં ઓક્સિડેશન પ્રક્રિયા થવાની પ્રક્રિયા અને બીજી રિડક્શન થવાની પ્રક્રિયા એ મુખ્યત્વે H2 જે છે H2 ગેસ H2 ગેસ gives one half H+1 aqueous અહીં શું આવશે 1 મોલર અને પ્લસ શું આવશે ઇલેક્ટ્રોન -1 તો આ જે પ્રક્રિયા છે એ કઈ છે ઓક્સિડેશન પ્રક્રિયા છે બરાબર તો અહીં હાઇડ્રોજન વાયુ એ પોતે પ્લેટિનમની તકતી ઉપર સંપર્ક સપાટી સાથે પ્રક્રિયા કરે અને એ દરમિયાન દ્રાવણના આયનો શું થાય છે મુક્ત થાય તો એ દરમિયાન H+1 આયનો શું થશે છૂટા પડશે બરાબર તો હવે એ દરમિયાન H+1 આયનો છૂટા પડે તો ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે હવે ત્યારબાદ રિડક્શન પ્રક્રિયા કરવી હોય તો અહીં શું થાય તો 1/2 H2 ગેસ અહીં શું આવશે 1/2 H2 ગેસ અહીં મારે 2 કરવાના હતા કારણ કે અહીં ડી એટલે અહીં શું થઈ જાય H+1 બરાબર અહીં 1/2 H2 ગેસ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ ડી શું આવશે તો અહીં H2 ગેસ હવે તો આ કઈ પ્રક્રિયા થઈ ગઈ રિડક્શન તો ટૂંકમાં વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ એ મુખ્યત્વે વાયુ વિદ્યુત ધ્રુવ એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને મહદ અંશે મળતો આવે છે અને એની રચના પ્લેટિનમ ધાતુની તકતી અને એનું જોડાણ તાર મારફતે જોડાણ કરેલું હોય છે અને મુખ્યત્વે પ્લેટિનમ લેમ્પનું ઢોળ ચડાવેલું હોય છે અને એને બાહ્ય જોડાણ Cu ના તાર સાથે જોડેલું
થઈ અને મુખ્યત્વે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થાય છે. બરાબર. તો ટૂંકમાં તમને કહી દઉં કે આપણે વિદ્યુત ધ્રુવના 3 પ્રકારોનો અભ્યાસ કર્યો. સૌપ્રથમ એક વિદ્યુત ધ્રુવની વ્યાખ્યા, ત્યારબાદ વિદ્યુત ધ્રુવના પ્રકારો, ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ, ત્યારબાદ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને ત્યાર પછી શું આવશે? વાયુ વિદ્યુત ધ્રુવ. ખ્યાલ આવી ગયો? તો આટલી વસ્તુ તમે નોંધ કરી રાખજો અને જી અને નીટની એક્ઝામમાં પણ આ પ્રશ્નો પૂછાઈ શકશે. બરાબર. હવે ત્યાર પછી તમે જુઓ તો એના પછીનો જે ટોપિક છે અર્ધકોષ. તો અર્ધકોષ એટલે શું? તો સૌથી પહેલા આપણે ઇલેક્ટ્રોડની વ્યાખ્યાનો અભ્યાસ કર્યો. તો ઇલેક્ટ્રોડ અથવા વિદ્યુત ધ્રુવ એટલે શું? તો કોઈ પણ ધાતુને તેના જલીય દ્રાવણમાં ડુબાડી રાખવામાં આવે તો તેને આપણે મહદઅંશે વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. તો હવે ફરીથી કહી દઉં, વિદ્યુત ધ્રુવ એટલે ધાતુના સળિયાને જે તે દ્રાવણમાં અથવા જે તે જલીય દ્રાવણમાં સંયુક્તપણે ડુબાડી રાખવામાં આવે તો તેને વિદ્યુત ધ્રુવ કહે છે. હવે અર્ધકોષ એટલે શું? તો જે તે ધાતુનો સળિયો અને એમાં ચોક્કસ પ્રકારની જલીય સાંદ્રતા ધરાવતું દ્રાવણમાં એને ડુબાડી રાખવામાં આવે તો એવા પ્રકારની રચનાને આપણે અર્ધકોષ તરીકે ઓળખીએ છીએ. તો અહીં અર્ધકોષ એને દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવાય? તો અર્ધકોષની વ્યાખ્યા ફરીથી કહી દઉં કે ધાતુના સળિયાને જે તે દ્રાવણમાં સંયુક્તપણે ડુબાડેલો હોય તો તેને શું કહે છે? અર્ધકોષ કહે છે. તો એની વ્યાખ્યા જોઈ લો તો અહીં ધાતુનો સળિયો જે તે દ્રાવણમાં સંયુક્તપણે ડુબાડેલ હોય તો તે પ્રણાલી રચવામાં આવે તેને અર્ધકોષ તરીકે ઓળખાય છે. બરાબર. ફરીથી એક વખત રિપીટ કરીએ. ધાતુનો સળિયો જે તે દ્રાવણમાં સંયુક્તપણે ડુબાડેલો હોય તો તે પ્રણાલી એની રચના કરવામાં આવે તો તેને આપણે અર્ધકોષ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ઉદાહરણ લો તો ઉદાહરણ તરીકે તમે જુઓ તો ઝિંક ધાતુનો સળિયો. કયો? ઝિંક ધાતુનો સળિયો Zn એ કોના સંપર્કમાં છે? તો Zn+2 એક્વસ સોલ્યુશન ધરાવતું જે દ્રાવણ હોય તો એના સંપર્કમાં છે. આપણે અગાઉ ઉદાહરણ મળી ગયા ગેલ્વેનિક કોષમાં અથવા વોલ્ટેક કોષમાં. ખબર હોય તો તમને ડાબી બાજુ આપણે એનોડ તરીકે ઝિંક ધાતુનો સળિયો લીધેલો છે અને એનું જે દ્રાવણ હતું કયું? તો ઝિંક સલ્ફેટનું દ્રાવણ હતું. બરાબર. તો આનો અર્થ શું થાય કે ઝિંક ધાતુનો સળિયો Zn+2 એક્વસ ધરાવતા જલીય દ્રાવણમાં ડુબાડેલો છે તો એને આપણે શું કહીએ? અર્ધકોષ તરીકે ઓળખીએ છીએ. હવે બીજી ભાષામાં તમને કહું, ઉદાહરણ બીજું આપું. એક Cu સોલિડ છે. કયું છે? Cu સોલિડ. તો કોપર ધાતુનો સળિયો CuSO4 એક્વસ ધરાવતા સોલ્યુશનની અંદર ડુબાડેલો હોય તો એને આપણે શું કહીએ? કે Cu ધાતુનો સળિયો Cu+2 એક્વસ ધરાવતા જલીય દ્રાવણના સંપર્કમાં છે એમ કહી શકાય છે. એ જ રીતે તમે વાત કરો તો Ni સોલિડ ગીવ શું આવશે? તો
Na+2 aqueous solution. બરાબર. તો નિકલ સલ્ફેટનું દ્રાવણ પણ લઈ શકાય NaSO4 નું. એ ઉપરાંત ચોથું ઉદાહરણ પણ લઈ શકાય Al solid gives aluminum ફોસ્ફેટ પણ લઈ શકાય, એલ્યુમિનિયમ સલ્ફેટ પણ લઈ શકાય. તો Al+3 aqueous ધરાવતા સોલ્યુશનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો આ જે રચના થઈ એ કઈ છે? અર્ધકોષની રચના છે. તો અર્ધકોષમાં મુખ્યત્વે જે તે ધાતુનો સળિયો જે તે એક જ પ્રકારના જલીય દ્રાવણની અંદર ડૂબાડેલી રાખવામાં આવે તો એને આપણે અર્ધકોષ તરીકે ઓળખીએ છીએ. હવે તમને એમ થાય કે પ્રમાણિત અર્ધકોષ એટલે શું? તો પ્રમાણિત અર્ધકોષની અંદર આપણે આ જે સોલ્યુશન લઈએ છીએ તો એની જે સાંદ્રતા હોય તો એ ચોક્કસ હોય છે. કેટલી હોય? તો 1 મોલર સાંદ્રતા ધરાવતું હોય. બરાબર. તો કોઈ પણ આપણે aqueous સોલ્યુશન લઈએ જલીય દ્રાવણ તો એમાં એને પ્રમાણિત પરિસ્થિતિમાં એનો પ્રયોગ કરવો હોય તો એની સાંદ્રતા આપણે કેટલી લઈએ છીએ? 1 મોલર સાંદ્રતા લઈએ છીએ. તો 1 મોલર સાંદ્રતા લો તો ફરીથી તમને ટૂંકમાં કહું 1 મોલર સાંદ્રતા ધરાવતા ઝીંક સલ્ફેટના દ્રાવણમાં Zn ધાતુનો સળિયો ડૂબાડેલો હોય તો એવા પ્રકારના અર્ધકોષને પ્રમાણિત અર્ધકોષ તરીકે ઓળખીએ છીએ. કઈ કન્ડિશનની અંદર જો આપણે 1 મોલ સાંદ્રતા થઈ જાય અને તાપમાન 298 કેલ્વિન થાય તો એને આપણે શાના તરીકે ઓળખીએ છીએ? તો પ્રમાણિત અર્ધકોષ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો આને શું કહેવાય? પ્રમાણિત અર્ધકોષ. ખ્યાલ આવી ગયો? તો તમારે કન્ડિશન કેટલી યાદ રાખવાની? અહીં 1 મોલર સાંદ્રતા અને બીજું શું આવશે? તાપમાન કેટલું લેવાનું? તો 298. બરાબર. તો એને આપણે શું કહીશું? પ્રમાણિત અર્ધકોષ તરીકે ઓળખીએ છીએ. હવે ત્યાર પછી આવશે કોષ. કોઈ પણ કોષનું સાંકેતિક નિરૂપણ કેવી રીતે કરવું? કોઈ પણ કોષ હોય તો એનું સાંકેતિક નિરૂપણ કેવી રીતે કરવું? અહીં જે થિયરી છે તો કોષનું સાંકેતિક નિરૂપણ અહીં આપણે કોઈ પણ કોષ દર્શાવે છે એનું સાંકેતિક નિરૂપણ કરવું હોય. દાખલા તરીકે હું તમને કહું કે એક પ્રક્રિયા લખું Zn solid contact 2 Zn+2 aqueous અહીં સાંદ્રતા 1 મોલર લો. કેટલી લો? 1 મોલર. પછી ડબલ કોન્ટેક્ટ 2 અહીં શું કરું? Cu+2 aqueous લઉં. શું લઉં? aqueous. બરાબર. Cu+2 aqueous. બરાબર. એની સાંદ્રતા પણ શું બતાવું? 1 મોલર. અને કોન્ટેક્ટ 2 શું હશે? Cu. હવે આ એક કોષ છે. એના સિવાય પણ બીજા ઉદાહરણ છે. અહીં તમારી બુકની અંદર 3 ઉદાહરણ આપેલા છે. પણ આપણે પહેલા ઉદાહરણનો અભ્યાસ કરીએ. અને અગાઉના લેક્ચરની અંદર પણ મેં તમને વોલ્ટેજ કોષની રચના ચલાવી હતી. એનું કોષનું સાંકેતિક નિરૂપણ છે. બરાબર. હવે કોઈ પણ કોષ હોય એનું સાંકેતિક નિરૂપણ દર્શાવવું હોય તો ડાબી બાજુનું જે બીકર લઈએ તો એમાં ઝીંક સલ્ફેટનું દ્રાવણ છે અથવા જે સાંદ્રતા ધરાવતું જે જલીય દ્રાવણ લઈએ અને એમાં જે તે ધાતુનો સળિયો ડૂબાડેલો હોય છે. બીજા પાત્રની અંદર વાત કરું તો કોપર સલ્ફેટનું દ્રાવણ છે જે ચોક્કસ સાંદ્રતા ધરાવે છે. એમાં કોપરનો ધ્રુવ ડૂબાડેલો છે. તો આનો અર્થ શું થાય? તો આ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો આ શું છે? ડાબી બાજુનો અર્ધકોષ છે. આ જમણી બાજુનો અર્ધકોષ છે. આ શું છે? ડાબી બાજુનો અર્ધકોષ. આ જમણી બાજુનો અર્ધકોષ. તો આકૃતિ દ્વારા આપણે સમજીએ તો આને આપણે શું કહીએ? એ ડાબી બાજુનો અર્ધકોષ. એમાં દ્રાવણ કયું ભર્યું છે? તો કયું? ઝીંક સલ્ફેટનું દ્રાવણ. કયું છે? ઝીંક સલ્ફેટ. તો ZnSO4 aqueous અથવા એને આપણે બીજા શબ્દોમાં કહી શકીએ કે Zn+2 Zn+2.
બરાબર. હવે આની અંદર તમે જુઓ તો અહીં મેં શું કર્યું છે, ઝીંક ધાતુનો સળિયો શું કર્યો છે, ડુબાડેલો છે. બરાબર. તો આ Zn બરાબર. હવે આ જે રચના થઈ એ કઈ થઈ, અર્ધકોષ કહેવાય. શું કહેવાય, અર્ધકોષ. બરાબર. હવે એની સાંદ્રતા કેટલી છે, 1 મોલર. તો અહીં આપણે શું લખીએ, કારણ કે પ્રમાણિત અર્ધકોષ છે તેની સાંદ્રતા પણ શું થાય છે, 1 મોલર. બરાબર. હવે એ જ રીતે આ બીજો અર્ધકોષ દોરીએ તો હવે બીજો અર્ધકોષ જે છે તો એનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે દર્શાવ્યું, તો આનો શું થાય કે Cu ધાતુનો સળિયો Cu+2 એક્વસ ધરાવતા 1 મોલર સોલ્યુશન કે જે પ્રમાણિત પરિસ્થિતિ દર્શાવે છે તેમાં ડુબાડેલો છે. તો એ જે રચના થઈ એ જમણી બાજુના અર્ધકોષની રચના થઈ અને જમણી બાજુના અર્ધકોષની રચના થાય તો એને આપણે શું કહીએ, CuSO4 એક્વસ સોલ્યુશન. બરાબર. તો અથવા એને શું કહેવાય, તો Cu+2 એક્વસ, એની સાંદ્રતા કેટલી કહેવાય, 1 મોલર. તો અહીં કઈ ધાતુનો સળિયો ડુબાડ્યો, તો Cu ધાતુ. ખ્યાલ આવી ગયો. તો અહીં Cu ધાતુનો સળિયો ડુબાડેલો છે. તો આ શું થયું, આ ડાબી બાજુનો પ્રમાણિત અર્ધકોષ કહેવાય, આ જમણી બાજુનો પ્રમાણિત અર્ધકોષ તરીકે ઓળખાય છે. હવે કોઈ પણ કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો હંમેશા તમારે યાદ રાખવાનું કે જે તે ધાતુના સળિયાની ચોક્કસ પ્રકારની સાંદ્રતા ધરાવતા અથવા જલીય દ્રાવણ ધરાવતી આયનોના સ્વરૂપમાં એને શું કરેલો હોય છે, ડૂબાડેલો હોય છે. હવે અહીં ધ્યાન રાખવા જેવી બાબત છે, જો ક્ષાર સેતુનો આ વિદ્યુત રાસાયણિક કોષમાં ઉપયોગ કર્યો હોય તો એને ડબલ લીટી દ્વારા દર્શાવાય છે. શાના દ્વારા, આ શું કહેવાય, ક્ષાર સેતુ કહેવાય. શું કહેવાય, ક્ષાર સેતુ તરીકે ઓળખાય. તો આ જે છે તો અહીં તમને એમ થાય કે આ સંપર્ક બતાવે, આ Zn+2 છે તો Zn ધાતુનો સળિયો કોના સંપર્કમાં છે, Zn+2 ધરાવતા દ્રાવણના સંપર્કમાં. હવે અહીં બીજી ડબલ લીટી દોરીએ તો એનો અર્થ શું થાય કે આ રાસાયણિક વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાની અંદર ક્ષાર સેતુનો શું કર્યો છે, આપણે ઉપયોગ કર્યો છે. તો એને શું કહીએ, ક્ષાર સેતુ. બરાબર. ભૂલી ગઈ. જો રાસાયણિક પ્રક્રિયાની અંદર, વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે ક્ષાર સેતુનો ઉપયોગ ન કરીએ તો એને શાના વડે દર્શાવાય, સિંગલ લાઈન વડે દર્શાવી શકીએ છીએ. તો એનો અર્થ એવો થાય કે આ જે સિંગલ લાઈન છે તો એમાં આપણે ક્ષાર સેતુનો ઉપયોગ કરતા નથી. બરાબર. કમ્પ્લીટ. હવે ખ્યાલ આવી ગયો. આ એક પ્રક્રિયા છે. એવી જ રીતે તમારે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ગ્રેફાઇટ અથવા પ્લેટિનમના સળિયાનો પણ ઉપયોગ કરી શકાય, વાયુ વિદ્યુત ધ્રુવનો પણ ઉપયોગ કરી શકાય. બરાબર. તો હવે એ જે વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરો છો તો એની સાપેક્ષે બીજો જે ધાતુનો સળિયો છે એ હંમેશા અનુક્રમે એનોડ કે કેથોડ તરીકે પણ વર્તી શકે છે. હવે બીજું ઉદાહરણ છે તો એની અંદર તમે જોશો તો એમાં આપણે વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરેલો છે. બરાબર. વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે પણ આપણે ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે પ્લેટિનમ શું હશે, પ્લેટિનમ. કોન્ટેક્ટ 2 શું હશે, H2 ગેસ. અહીં દબાણ કેટલું છે, તો 1 બાર છે. કેટલું છે, 1 બાર. હવે અહીં કોન્ટેક્ટ 2 શું હશે, H+1 એક્વસ. એની સાંદ્રતા કેટલી છે, 1 મોલર છે. બરાબર. ડબલ કોન્ટેક્ટ 2 અહીં શું હશે, Cu+2 એક્વસ. અહીં સાંદ્રતા 1 મોલર. કોન્ટેક્ટ 2 શું હશે, Cu. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આ રાસાયણિક પ્રક્રિયા સમજવી હોય તો પહેલા પણ મેં તમને વાત કરી હતી
કે આ જે છે વાયુ વિદ્યુત ધ્રુવ છે, વાયુ વિદ્યુત ધ્રુવને કઈ બાજુ બતાવ્યો? ડાબી બાજુ. તો જો ડાબી બાજુ બતાવ્યો હોય તો એને આપણે શાના તરીકે ઓળખીએ? એનોડ તરીકે. તો એનોડ તરીકે ઓળખાય તો એની વિરુદ્ધ બાજુ જે જમણી બાજુ જે છે કોપર ધાતુનો સળિયો કોના સંપર્કમાં છે? Cu+2 ના. તો એ આ શાના તરીકે ઓળખાય? પ્લસ તરીકે. તો આને શું કહેવાય? કેથોડ કહેવાય. શું કહેવાય? કેથોડ. હવે આ કોષ પ્રક્રિયા છે, આ કોષ રાસાયણિક પ્રક્રિયા, તો એનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો આપણે આ રીતે કરી શકીએ છીએ કે આ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાની અંદર મુખ્યત્વે વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે H2 ગેસ 1 બાર દબાણે લીધેલો છે અને તે H2 ગેસ એ H+1 aqueous ધરાવતા 1 મોલર સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણના સંપર્કમાં છે. બરાબર. અહીં પ્લેટિનમ એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે પણ ઓળખાય, વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે પણ ઓળખાય છે. બરાબર. હવે એની સાપેક્ષે અહીં જમણી બાજુએ આપણે કોપર ધાતુનો ઉપયોગ કરીએ છીએ. તો કોપર ધાતુનો સળિયો લઈએ છીએ. એ કોપર સલ્ફેટના 1 મોલર સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણના સંપર્કમાં છે. તો આ પણ પ્રમાણિત અર્ધકોષની રચના થઈ. તો અહીં ડાબી બાજુએ જો પ્લેટિનમ એ એનોડ તરીકે વર્તતો હોય, ઇલેક્ટ્રોન મુક્ત કરતો હોય, તો એની સાપેક્ષે કોપર એ મુખ્યત્વે ઇલેક્ટ્રોનનો શું કરશે? સ્વીકાર કરે છે અને સ્વીકાર કરતા હોવાના પરિણામે કેથોડ તરીકે વર્તે. અને કેથોડ તરીકે વર્તતો હોય તો કઈ પ્રક્રિયા થાય? રિડક્શન પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? રિડક્શન પ્રક્રિયા થાય. અને કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન પ્રક્રિયા. બરાબર. તો અહીં વિદ્યાર્થી મિત્રો ફરીથી ધ્યાન રાખજો, આ કોષ પ્રક્રિયા છે એનું સાંકેતિક નિરૂપણની સમજ આપણે આ રીતે કરી શકીએ. ટૂંકમાં કહું, પ્લેટિનમ ધાતુનો સળિયો H2 ગેસ ધરાવતા 1 બાર, એનું દબાણ કેટલું છે? 1 બાર. તો 1 બાર દબાણ ધરાવતો વાયુ જ્યારે H+1 aqueous ધરાવતા 1 મોલર સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણમાં પસાર કરવામાં આવે છે. હવે એની સાપેક્ષ એની વિરુદ્ધ બીજું ફિકર જે જમણી બાજુ લઈએ છીએ એમાં કોપર ધાતુનો સળિયો એ Cu+2 aqueous ધરાવતા 1 મોલર સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણના સંપર્કમાં ડૂબાડેલ છે. હવે અહીં આ બંને બીકર અથવા બંને પાત્રો છે તો એકબીજાના સંપર્કમાં રાખવા માટે શાનો ઉપયોગ કર્યો છે? ક્ષારક્ષેત્રનો ઉપયોગ કર્યો છે. બરાબર. તો અહીં વાયુ વિદ્યુત ધ્રુવની વાત કરું તો વાયુ વિદ્યુત ધ્રુવને દર્શાવવો હોય તો એ મુખ્યત્વે આપણે 3 રીતે દર્શાવીએ. દાખલા તરીકે નિષ્ક્રિય ધાતુ તરીકે પ્લેટિનમનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ નિષ્ક્રિય વાયુ કે એનું જે દબાણ ચોક્કસ છે એ, અને ત્યારબાદ નિષ્ક્રિય વાયુ અને એને જે તે સોલ્યુશનની અંદર ડુબાડીએ છીએ તો એ કેવું કહેવાય? અજ્ઞાત સાંદ્રતા ધરાવતું જલીય દ્રાવણ કહેવાય છે. અહીં વાયુ વિદ્યુત ધ્રુવને 3 પ્રકારની અંદર સાંકેતિક નિરૂપણ કરી શકાય. પહેલા તમે જે તે નિષ્ક્રિય વાયુ વિદ્યુત ધ્રુવ લો છો એ બરાબર અધાતુનો બનેલો હોય, પ્લેટિનમ પણ લઈ શકાય, ગ્રેફાઇટ પણ લઈ શકાય. ત્યારબાદ હાઇડ્રોજન વાયુ જે પસાર કરો છો એ, અને ત્રીજી બાબત છે જે તે H+1 aqueous સાંદ્રતા ધરાવતું દ્રાવણ લઈએ છીએ. બરાબર. તો આ એક સાંકેતિક નિરૂપણ છે. હવે ત્યારબાદ ત્રીજી બાબત છે. દાખલા તરીકે Mg solid contact to Mg+2 aqueous 1 molar, શું આવશે? 1 molar. double contact to અહીં શું આવશે? H+1 aqueous 1 molar contact to H2 gas
કોન્ટેક્ટ ટુ અહીં 1 બાર દબાણ શું હશે 1 બાર દબાણ અહીં કોન્ટેક્ટ ટુ શું હશે પ્લેટિનમ બરાબર તો હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલા પણ કહ્યું હતું કે ડાબી બાજુ હંમેશા શું હોય એનોડ હોય ડાબી બાજુ હંમેશા શું હોય એનોડ હોય બરાબર તો આ શાના તરીકે વર્તશે એનોડ તરીકે વર્તે શાના તરીકે એનોડ તરીકે જો એનોડ તરીકે વર્તતો હોય તો કઈ પ્રક્રિયા થાય ઓક્સિડેશન હવે એની સાપેક્ષે આપણે વાત કરું તો આ શાના તરીકે વર્તશે કેથોડ તરીકે વર્તે શાના તરીકે વર્તે કેથોડ તરીકે અને કઈ પ્રક્રિયા થાય રિડક્શન પ્રક્રિયા થાય છે તો હવે આ કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો આપણે આ રીતે કરી શકીએ કે Mg નો સળિયો Mg+2 એક્વસ ધરાવતા 1 મોલર જલીય સાંદ્રતા ધરાવતા દ્રાવણના સંપર્કમાં છે હવે ત્યારબાદ આ ડાબી બાજુની વાત કરીએ જમણી બાજુની વાત કરીએ તો જમણી બાજુના બીકરમાં પ્લેટિનમ ધાતુનો વિદ્યુત ધ્રુવ એમાં H2 વાયુ 1 બાર દબાણે H+1 એક્વસ ધરાવતા સોલ્યુશનમાં કે જે 1 મોલર સાંદ્રતા ધરાવે છે એના સંપર્કમાં ડૂબાડેલો રાખેલો છે તો આ જમણી બાજુ થઈ કે કેથોડ તરીકે વર્તે આ બંને પાત્રોને એકબીજાના સંપર્કમાં રાખવા માટે કોનો ઉપયોગ કરીએ ક્ષારક્ષેત્રનો ઉપયોગ કરીએ છીએ અને જો ક્ષારક્ષેત્રનો ઉપયોગ કરીએ તો અહીં વિદ્યુત રાસાયણિક કોષની કેવી થાય સંપૂર્ણપણે રચના હવે અહીં 1 મોલર સાંદ્રતા છે તાપમાન કેટલું લેવાનું 298 કેલ્વિન અને અહીં દબાણ કેટલું લેવાનું 1 બાર દબાણ લેવાનું તો એ જે રચના થઈ તો એને પ્રમાણિત કોષ તરીકે પણ ઓળખાય છે તો આના પરથી આ અર્ધકોષની વ્યાખ્યા થઈ ગઈ હવે પ્રમાણિત અર્ધકોષની વ્યાખ્યા કઈ રીતે કહી શકાય તો પ્રમાણિત અર્ધકોષ એટલે જુદી જુદી પ્રમાણિત અર્ધકોષ એટલે ચોક્કસ પ્રકારની સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણમાં જુદા જુદા પ્રકારના વિદ્યુત ધ્રુવો ડુબાડવામાં આવે તો એ સમય દરમિયાન જે તે દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય અને દબાણ 1 બાર હોય અને તાપમાન 298 કેલ્વિન હોય તો તેવા કોષને આપણે પ્રમાણિત કોષ તરીકે ઓળખીએ છીએ તો ફરીથી કહી દો વિદ્યાર્થી મિત્રો પ્રમાણિત કોષની વ્યાખ્યા કહે તો શું યાદ રાખવાનું ચોક્કસ પ્રકારની જલીય દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય અને તેનું તાપમાન 298 કેલ્વિન હોય અને જો કોઈ વાયુ લીધો હોય તો એનું દબાણ 1 બાર હોય તો તેવા પ્રકારના કોષમાં જે તે વિદ્યુત ધ્રુવો ડુબાડવામાં આવે તો એવા પ્રકારની રચનાને આપણે પ્રમાણિત અર્ધકોષ તરીકે ઓળખીએ છીએ ટૂંકમાં સાદી વ્યાખ્યા પ્રમાણિત કોષની તો બે પ્રમાણિત અર્ધકોષ કહેવાય આ એક પ્રમાણિત અર્ધકોષ બીજો પ્રમાણિત અર્ધકોષ તો બે પ્રમાણિત અર્ધકોષને એકબીજા સાથે જોડવામાં આવે તો પ્રમાણિત કોષની રચના થાય છે હવે આપણે આ ચેપ્ટરની અંદર ફક્ત 3 જ મુદ્દાનો આપણે અભ્યાસ કર્યો એક વિદ્યુત ધ્રુવ અને તેના પ્રકારો બીજો અર્ધકોષ અને ત્રીજો કોષનું સાંકેતિક નિરૂપણ અને આના ઉપરથી તમે પ્રશ્નો જોઈ લેજો અને કોઈ પણ ખબર ના પડે તો પછી મને WhatsApp દ્વારા મેસેજ કરજો થેન્ક યુ